છોટાઉદેપુરના નસવાડીમાં એન્જિનિયર્સે બુદ્ધિનું પ્રદર્શન કર્યું। સ્ટેટ હાઈવે રોડના ખાડા પૂરવામાં તેમણે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। માટીવાળા મટીરિયલ્સમાં સિમેન્ટ નાખીને તેમણે ખાડા પૂર્યા। પાણી ભરેલા ખાડામાં સિમેન્ટ કપચી નાખીને પેચવર્ક કર્યું। તકલાદી પેચવર્ક કરીને પાલિકાએ સંતોષ માની લીધો। હવે આ ખાડા પૂર્યા છે। આ પહેલા બી 3 દિવસ પહેલા બી ખાડા પૂર્યા હતા, એમાં બી માટીવાળો માલ નાખ્યો હતો અને આજે બી માટીવાળા માલની અંદર કપચીને એની અંદર આ લોકો સિમેન્ટ નાખે છે। હવે આ ખરેખર નહીં જ ચાલે પણ આ એન્જિનિયરોના બુદ્ધિનું પ્રદર્શન કહેવાય એને। કોઈ દિવસ આવું મટીરિયલ આટલા ટાઈમમાં હું જોયું નથી કે માટીના માલની અંદર સિમેન્ટ નાખે છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનમાંથી સ્ટેટ હાઈવે રોડ પસાર થાય છે। તમે વિચાર કરો, આજે ઇન્જિનિયરોની બુદ્ધિનું પ્રદર્શન આપણે આને કહીશું। તમે વિચાર કરો, હાલ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો, આમાં સિમેન્ટ નાખવામાં આવ્યો છે। તમે જુઓ, આજે આ જે મટીરિયલ છે એ ઓલરેડી પહેલેથી માટીવાળું છે। આ તમે જોઈ લો, અને એમાં અંદર આ સિમેન્ટ નાખવામાં આવ્યો છે। તમે વિચાર કરો, આ એક બુદ્ધિનું ઇજનેરોનું પ્રદર્શન કહેવાય। આ ખાડા અહીંયા પૂરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જોઈ રહ્યા છો, અહીંયા સ્થાનિક ઇજનેરો પણ ઊભા છે। આપણે એમને પૂછીએ છીએ કે અમને બોલવાની સત્તા નથી, પરંતુ આ કઈ ટેકનિકલ ભાષામાં આ આવી રીતે આ ખાડા પૂરવા માટે આ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જે દેખાઈ રહ્યો છે, સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। રાજ્યના મુખ્યમંત્રી એક બાજુ રાજ્યના આરએનબી વિભાગને સૂચના આપી છે કે ભાઈ ખાડા પૂરો, પરંતુ આ ગ્રામ્ય વિસ્તારની એક સાચી પરિસ્થિતિ છે। ખરેખર તો અહીંયા વ્યવસ્થિત આરસીસી નો માલ નાખી, કાં તો ક્યાંક ને ક્યાંક વ્યવસ્થિત એનું મેટલિંગ, એનું પેચવર્ક કરવું જોઈએ, પરંતુ આ ઇજનેરો આનું આ બુદ્ધિનું પ્રદર્શન અહીં કહી શકાય। હવે આ બાબતે છોટાઉદેપુર જિલ્લાનું સ્ટેટ આરએનબી વિભાગ કેટલું ધ્યાન આપે જોવું રહ્યું। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।